હા હવે હાઠાટ વીજા કેટલા દડા કાઢીશ હું આમ પગાર ભેગો છું કાક સાજ ખાવી છે ભીરે થોડીક નાખું ભીરે આલે થોડી ખા ડોક્ટર કે ઘણું નથી ખાવાનું ના પાડેલ છે ડોક્ટરે ઓ બાપો બાપો બોલો બોલો ભૂકી સાહેબ અને ભૂકી સાહેબ ને મુખી સાહેબ બોલો. ભૂલી જા બોલો બોલો અને તારે મકાન મંજૂર થઈ ગયું હે, કાગળિયા પાસ થઈ જાય, લઈ જાય ને કાગળિયા. એ લઈ જઈશું હો જબર હમાસર આ જાઓ મુખી સાહેબ તમે બાટુ કાગળિયા મકાન મંજૂર થઈ ગયું છે 4 નું બનાવું તું બેહ્યા થઈ રહી છે રેડી મેલી તો જાઉં ચમચમ ગાંડાને મેલું પણ ગાંડો આય નહીં રાખો ગાંડા ને કાગળિયા મેલા ગાંડા ઓ નો એ ગાંડિયા આમાય આખો દાડો આ લાયેલી છે સાયકલ થી ફેરી કરે છે માજો બરીક માર બસ ઉતર શાંતિ છે લા તને હો વાર તો કીધું કે આ નાડા પાધી નારાજ કોક દાડો પડીશ ને તો હાથ તો ભગાઈશ પણ ભાઈ નીકળી જઉં છું એટલે નીકળી જાની વહુ તેમાં ઓ નો હવે આ પડ હા આપણે પહેવ્યા થઈ રહી છે બરોબર મારાથી ઘરની બારી પગ મેલાય એમ નહીં એટલે તારે મુખી સાહેબ ના ઘર જવાનું છે તું જઈશ ને મોદી સાહેબ ના ઘરે થી તો હેડો દાવરો છું તો મુખી સાહેબ ના ઘરે કેમ ના છું? ભૂખા કાઈ ના ચાલે બસ આપણે તો ખબર છે ને ના રેડી ભર્યાડી લે હા તો હવે આપા છે હા મુખી સાહેબ ના ઘરે તારે જવાનું છે આપણે આ રમેશભાઈ દુકાન રીક ને હા અહીંયાથી વળી જાજી રાજા કાકા ડેલી થઈને હોહરો પડશે હા એટલે સીધું મુખી સાહેબ નું ઘર ભણાશે. રાજા કાકા ડેલી બોને તો ઓલો શૈલો મારે છે. શિયો શૈલો રાજા કાકા છોકરો ઈ તો હું કહી દઈશ ને મારે હવે અને ભૂલ્યા વગર અસલ આપણા કાગળિયા પડ્યા છે અહીંયા મકાન આપણે પાસ થઈ ગયું છે. હું પાસ થઈ જાય હું કહેતો તને કે હું દામાની પરીક્ષામાં પાસ થઈ જાય તમે માનતા નતા. લે તું ને ગાડા હા મકાન પાસ થયું છે આપણે મકાન બનાવવાનું છે હા એટલે આના કાગળિયા મુખી સાહેબ ચાઈ લઈ જો તું લેતા એટલે આપણે પહેલી તારીખે પૈસા કામ ચાલુ કરી દો. મકાન લેવા જવાનું કાગળિયા લેવા જવાનું છે પણ મકાન બનાવવું હોય તો સિમેન્ટ લેવા જવાનું હોય, કાગળિયાથી મકાન ના બને. મંજૂર કરાયું છે એની વાત છે. હા મંજુબેન યરે છે હોજાજી સાનું બનવાજી હા મંજુબેન શું કહેવાનું મંજુબેન ને મુખી સાહેબ ને કહેવાનું કાગળિયા આલો મકાન ના મુખી સાહેબ ને કહેવાનું કે મંજુબેન ને આલો એમ યાર આ ભેહ ઉપર રી કાટો તારી હો દપીડા હારું કો તને એસને માર ના કરશો પાછો. શું કરીશ તી દૂધ કોણ આનશે બસ આદે હારું તું શાંત રહે ને વિયો આજે મુખી સાહેબ વિવાહ છે પેસના વિવાહ તો લુગડો લઈ આલો પડશે એને વિવાહ જે એમ કુસું પૈસા તું મને ભૂલવાડી નાખે રો તું મુખી સાહેબ ના ઘરે જા મકાન ના કાગળિયા લો માર ભાઈ મફે મગાયા છે એટલું કહી દી. મુખી સાહેબ મફાને આલો એમ આજ શું કહેવાય સંપલ હા પેર પર પગમાં એટલે બળે ને બરાબર હાર તું મુખી સાહેબ ને અહીંયા જા હાર કે લોટ આલો 2 કિલો લોટ હોય હો મફે મગાય એમ કહી દી એટલે આજ છે તન મફે મગાયો લોટ આલો હોય ભૂલી ના જાતો પાછો હાર અને મફો ચિયો તે કે બેહવાળો વાળો મફે કીધું છે લોટા આલો 2 ઓ હક દાદી શું કીધું ઈ શું કર્યો ઈ તો થૂચો આપલ પર હા અને આપાડ હા આ રસ્તા મે કે કેળું મેલતો જાદી એટલે તને વળતો રસ્તો યાદ રહે બરોબર ખાઈ ના જાતો બગડેલ છે અને કાગળિયા હાસવીન લાવજે કોરો સા હોય જા કોરો છા સારું હો ફૂકીન કો મફે મગાયો કોરો સા આલો રેડી હો રાતે ધૂપ કરવાનું છે અલ્યા ધૂપ નથી કરવાનું મેલતો દાદી માર્ગે કુસું તને યાદ રહે કે હવે આથી હા સાયકલ લઈને જાહેરો ઘેર તો સાયકલ લઈને હા કોઈ ઠોકતો ને સારું હાચીન જાકન પૈસા માથે શું કે હું ગાડા ઈ ગાડા ને ગામ ના હોય રાપન ફન ના હોય બાપો તાર ખાવી છે પીરે નાખું એ કેળા આયા કેળો એ વી ના 450 કિલો કેળા આયા આ વેસવા નતા આલ્યા અચ્છા ને હાલવાના તો હા હું રસ્તો ભૂલી ના જો એટલે નિશાન કરવા આલ્યા હતા
આહા. યાદ રાખો જો રેડે. આય ભૂલા પડે એવું છે હવે આય શું નિશાન મેલું હા દોડો દોડો હા રેડી અલ્યા ગામમાં તો આવી ગયો પણ મુખી સાહેબ નું ઘર ચિયો ભાલ્યું નહીં એ ભયા મુખી સાહેબ નું ઘર ચિયું આ દેખાડ્યું રી અરે હા અલ્યા એ શું લેવા આવ્યો સમ ડાયરેક્ટ ભાગ પહેરી જાય રહ્યો મુખીનું ઘર છે કાંઈ કોઈ તારી ધર્મશાળા નથી એમને મારે એવો પહેરી જાય રહ્યો માય માર ભૈયા મેલ્યો છે કોણ તારો ભાઈ મફો શું લેવા મેળ્યો લોટ લેવા મેલ્યો લોટ લેવા તારો ભાઈ હું ફોન કરો મને તો લોટ નું કીધું છે હાલો અલ્યા મફા હા બોલો બોલો મુખી સાહેબ અલ્યા તારા ભાઈને લોટ લેવા મેળ્યા હતા જા મુખી સાહેબ ઈ થોડો ગાડા જેવો છે અને ઓછી ખબર પડે છે તમે તાર કાગળિયા તો એમ ફોકી દાજો લોટ અલ્યા બુડા ડાયરી ઘરમાં પહેરી ગયો આ મુખીનું ઘર છે બુડા પણ એને ભણાઈ મળ્યો તો ક્લોસો ના મારતો પણ શું કરું મુખી સાહેબ ગાડો છે ઈ જોઈ એટલે કાગળી આલવાના હે ને ઓલા ઓય કાગળિયા તો કીધા લોટ છે એમ કઈ નાલ દો હા ઓય એ હારું કાગળિયા ના હાલતા લોટ લેવા આવ્યો પાછો શાંતિ રાખ ઉભો રે આવશું લઈ હું કા લોટ લાવ ને તારા હારું સારું અલ્યા અલ્યા શું કરે રો આ મુખીનું ઘર છે કાંઈ નથી કયા તારા બારા બગીચો જાવ અહીંયા ખોદા મારે રો તું આ તોડી નાખ્યું બધું રમણ ભમણ કરી નાખ્યું એટલે મુખે નિશાન કરવું રો હું બીજી વાર તમારે ઘરે આવું ને તો ભૂલો ના પડું એટલે એલા ઘર નિશાની કરવા બનાવ્યું છે આમ હું ભૂલો ના પડું એટલે નિશાન તો કરવું પડે ને આ પકડ નિશાની કરી આલું તું આ લોટ પકડ આ મુખે હવે નેડું દેખાડ અલ્યા મેં નિશાન કર્યું તું દડો મેલ્યો તો અને દડો જો છે ઓ નો ઓલ્યો પડ્યો દડો તો એટલે પણ દડો મેલ્યો એ ત્યાં ઘર બનાવી પરું અચ્છો રાભો છે આવો વસન વસે ઘર બનાવે છે ભોરેજી કચ્યો છે લ્યા આ વસે ચમ ઘર બનાવ્યું છે પૂછીને બનાવ્યું ના તારા બાએ વસે ઘર નહીં બળો આ ઘર મારું છે મેં ચા વસે બનાવ્યું છે તો કે મારી જ છે હવે આ રસ્તો હતો રામે દડો નિશાન મેલ્યું છે ને એ ઘર બનાવી પરું છે ને પૂછીને બનાવ્યું ના તારા બાનું ઘર છે ને રસ્તો નથી ઘર છે મારું રસ્તો તો એનો પર ન તો ભાળતો આમ આ રસ્તો હતો આ તમે ઘર બનાવી પરું છે ને પૂછીને ઘર બનાવ્યું રસ્તાની બહુ ઉભો રહેજો મળશે ઓય તારા બાએ રસ્તો તો તારા હેડ હોય ને તો ઓલો રસ્તો રે ભાઈ મારો દરવાજો તોડી નાખ્યો આવશે ને પણ આવશો આવતા તો ફડા લોહી પી જશે હે આ પોચો નકોદા ખાઈકીને વસમાં નાખે ચેક ના હાથ પગ ભાજી જાય તો અહીં શું થાય લા ખબર નહીં પડતી આ મારું નિશાન બગાડી લાશો તારા બાની રસ્તે છે હે ખબર ના પડે કે કોઈ નિશાન કર્યું છે ભૂલી ગયો છું એટલે જ મેં નિશાન કર્યું હતું એટલે આ તે નાશે એમ મેં લાશું છે હું ભૂલી ગયો એટલે નિશાન કર્યું છે આ તારા બાનો રસ્તો નહીં તું મને ભાવ કોકને નિશાન બગાડે પર એટલે ખાઈકીને વસમાં નાખો ને એમ બસમાં નહીં લાશું મેં નિશાન કર્યું છે લા કાળું ચિયાક ના હાથ પગ ભાજી જાય તો ખાઈકીને વસમાં નાખો છો અને એમાં હું ઘરમાં એકાએક સુન કઈ કમાતો નહીં પણ મારા ઘરનો રણજણી કોણ થાય ખાઈકીને વસમાં નાખતો હેડે છે એમ એ વાત જાઓ તો મારું નિશાન બગાડ્યાનું શું લા નિશાની બહુ તમે હમણાં મારા હાથ પગ ભાજી જાવ તો શું કામ હાથ પગ ભગાવા પડો છો રપોસ્યું હોય તો અમે શું કરો હાથ પગ ને બહુ તું આમને મને બરાબર ખાઈકીને વસમાં નાખો
હે આ મુખી આમાં લોટ આલ્યો તો પણ લોટ તો ઉડી ગયો ખાલી કાગળિયું વધ્યું છે એમ ને કાગળ તો વધ્યું છે ને અરેણી લે બસ તારી તો લોટ નો બાનો તો કાગળ જોતું તો ભાઈ પૈસા રૂપિયા સાપો લે તને શું થયું માર્યો કોને માર્યો ઘરવાળે હે ચિયા ઘરવાળે ડેલોરન મોટો હા એને રાજ શું કહે એને ઓય મેં નિશાન નતું કીધું તમે કીધું છે ને નિશાન કરવાનું હા તે મેં એ નિશાન કર્યું ને તે નિશાન સાઈડમાં કરી અને એને હાલ ઘર બનાવી પરું આ ભૂલીના જોયાનું દડો મેલ્યો તો અને દડો પસ દડા ઉપર કરાઈ ગયો બનાવી પર હું કેવા છો ને કે તેમાં વસે ઘર બનાવી મેં નિશાન કરી હતી માર્યો પણ તું અહીંયા જઈને પાછો આવે એટલી વારમાં કોઈ ઘર ના બનાવે પર હું એ બનાવી પર બતાવો એડો ડેલોરન મોટો હવે ઈ કોકા દડો ઘરમાં નાશો કરો હશે હોય તો આ તું ગાંડો છો ગાંડો ના તું આમ નામ કરી લે તો જાન તો માર્યું ખસરુજી ગાડો મારું નામ ગપો છે તો શું કરીશ તું ગાંડો કહીશ તો નવા મરી જઈશ મરી દાદી હાલ પાણી પીને મરી દાદી લોટો ભરી આલો તો પીન મરી દઉં એમ લોટા પાણી દીધા હતા કોઈ મર્યા હતા ગપ્પો ને તારું નામ ગાંડો ને શાયદથી ના ઓય ગપો ના એ સાયકલ બાઈકલ કશું આનવી નથી તારે બુદ્ધિ આવે તે તારી સાયકલ મળશે તને સુધી તો ઈ આઈને આવડી આવડી વળજી આપણા વાડે ના બુદ્ધિ ને બુદ્ધિ કુશું બુદ્ધિ આ તારામાં બુદ્ધિ હવે આબાની જ નહીં તું નીકળી જ જા ઘરે આવીથી જા તું હારું તો ભાઈ મુજાવરો ક્યાં જાય રે બાળ મંદિર જવું રહ્યો એટલે મગાબાન ડોશી હમણાં કહેવા આવ્યા હતા કે માતર બનાવી દાદીયાથી નાખવજે એ વિયોવા થઈ ગઈ છે અલા એ ના રાશુગા જા બે દિયાની આવજા ભયા અલ્યા બોરે હું બાણી લેતા આવ દોવા